વાંસળી શું કામ વગાડો છો કાન્હા? તને ભૂલી જવા માટે. પરંતુ તમારી વાંસળીના સ્વર મને તમારી યાદ અપાવે છે. જ્યારે હું તમારી વાંસળીના સ્વર સાંભળું છું, સ્વયંને પણ ભૂલી જાઉં છું. બસ તમારી તરફ ખેંચાઈ આવું છું કાન્હા. નહીં બગાડો તમે વાંસળી, નહીં બગાડો. જવા દો મને. જા રાધા, કાલે હું આ જ સમયે નદી કિનારે તારી પ્રતીક્ષા કરીશ. જ્યારે હું મોરલી વગાડીશ ત્યારે સમજી જજે કે હું આવી ગયો છું. તમે વાંસળી નહીં વગાડતા. હું આવી જઈશ. કેમ ના વગાડું? તમારી વાંસળી ગામના દરેક જણને કહી દે છે કે તમે આવ્યા છો. તો સર્વની દ્રષ્ટિ મારા પર હોય છે કાન્હા. હું ગમે તેટલી સંતાઈને આવું, બધા મને જોઈ જ લે છે. તમે હસી રહ્યા છો કાન્હા? તમારી વાંસળીના કારણે મારે કેટલા મેણા સાંભળવા પડે છે અને તમે હસી રહ્યા છો. ગામમાં દરેક ઘરમાં દરેક જણ આપણી જ વાતો કરી રહ્યા છે, હસે છે, મશ્કરી કરે છે બધા. તો શું આપણે પ્રેમ કરવાનું છોડી દઈએ રાધે? કાન્હા, પ્રેમ એક ભાવના છે રાધે. પ્રેમ એક સાક્ષાત્કાર છે. પ્રેમ ભક્તિ છે. પ્રેમ એક આદર છે. તમે કેટલી સુંદર વાતો કરો છો કાન્હા. પ્રેમ સ્ત્રીનું પુરુષ દ્વારા અને પુરુષનું સ્ત્રી દ્વારા કરવામાં આવેલું ગૌરવ છે રાધે. કાન્હા, પ્રેમ એક સંવેદના છે. પ્રેમ એક પોકાર છે. પ્રેમ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે. પ્રેમ મનુષ્યના હૃદયનું સંગીત છે. પ્રેમીઓના મનનું ગીત છે. પ્રેમ વાંસળીના સ્વર છે અને શું કાન્હા? અને પ્રેમ પ્રેમીઓનો આત્મા છે. રાધા કૃષ્ણનો આત્મા છે. એમ? કૃષ્ણ રાધાનો આત્મા છે? તો રાધા કૃષ્ણથી અલગ કેવી રીતે રહી શકે છે? કૃષ્ણને છોડીને કઈ રીતે જઈ શકે છે? તમે એવું કેમ બોલો છો કાન્હા? જ્યારે તમે આવું બોલો છો તો મારું મન અહીંથી જવા નથી માંગતું. હું તમારાથી દૂર નથી જવા માંગતી. યદિ શ્રીદામાના શ્રાપને અસત્ય પ્રમાણિત કરવો છે કૃષ્ણ, તો મને તમારી સાથે લઈ ચાલો. હું તમારી સાથે આવીશ. સ્વયંના કર્તવ્યને ભૂલીને રાધે, સ્વયંના અવતાર કાર્યને પણ ભૂલીને. જુઓ કાકી, રાધા રડી રહી છે. બિચારી વિરહ સહન નથી કરી શકતી. એટલે વિરહની અગ્નિ આંખોમાંથી આંસુ બનીને વહી રહી છે. આપણે આ અગ્નિમાં અવિશ્વાસનું ઘી હોમી દેશું સત્વંતી. એમ? પછી શું થશે કાકી? પછી આ અવિશ્વાસની અગ્નિમાં રાધા કૃષ્ણનો પ્રેમ બળીને રાખ થઈ જશે. કન્હૈયા, કાન્હા, કાન્હા, બળરામ, કાન્હો ક્યાં છે? મને ખબર નથી મૈયા.